સવારે નાસ્તામાં અને સાંજે જમવામાં પણ ચાલે તેવા સોફ્ટ અને પોચા મુગળ દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. આ ઢોકળા રોજ એવા પોચા બને છે. રોજ સાંજે જમવામાં શું બનાવવું કે બાળકોને નાસ્તામાં શું આપવું, તો મુગળ દાળના ઢોકળા બનાવી અને આપી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે નવી જ રીતના ઢોકળા બનાવીએ છીએ. તો ઢોકળા બનાવવા માટે 1 કપ પૌવા લેવાના છે અને 1 કપ સોજી એટલે કે રવો લેવાનો છે અને 2 કપ મુગળ દાળ લેવાની છે. મુગળ દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે અને 1 કલાક દાળને પાણીમાં પલાળીને મૂકી દેવાની છે. તો અહીંયા 2 કપ મુગળ દાળ છે અને 1 કપ ખાટી છાશ લેવાની છે. તમે ખાટું દહીં પણ લઈ શકો છો. હવે મુગળ દાળમાંથી પાણી કાઢી લેવાનું છે, કેમ કે દાળને પીસવાની છે એટલે પાણી અલગ કરી લેવાનું છે. એટલે શું કરવાનું છે કે સ્ટ્રેનર લેવાનું છે અને સ્ટ્રેનરની ઉપર મુગળ દાળ લઈ લેવાની છે એટલે દાળમાંથી પાણી અલગ થઈ જશે. હવે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ એટલે 1 કપ સોજી લીધી છે, તે સોજીને મિક્સર જારમાં લઈ લેવાની છે. તે જ રીતે 1 કપ પૌવા લીધા છે, તે પૌવા મિક્સર જારમાં લઈ લઈશું. હવે આપણે જે મુગળ દાળ પાણીમાં પલાળી હતી તે મુગળ દાળ પણ મિક્સર જારમાં લઈ લેવાની છે અને છાશ ઉમેરવાની છે અને દરદરું પીસી લેવાનું છે. જેમ ઢોકળા અને હાંડવાનું બેટર હોય છે ને તે રીતનું બેટર બનાવવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા મેં ખાટી છાશ લીધી છે, તમે દહીં પણ લઈ શકો છો. તો હવે ઢોકળાનું બેટર બનાવી લઈશું અને તમે જોઈ શકો છો કે ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને બેટર છે ને તે આ રીતનું રાખવાનું છે. તો બેટરને બાઉલમાં લઈ લેવાનું છે અને આજે આપણે ઢોકળાનું બેટર બનાવવું છે તે બેટર 2 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. બાળકોને સવારે સ્કૂલમાં જવાનું હોય તો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી અને આપી શકો છો. હવે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી ઢોકળા સોફ્ટ અને પોચા બને છે અને ઢોકળા ઠંડા થઈ જાય છે ને તો ઢોકળા ચવડ નથી બનતા. એટલે તેલ ઉમેરવાનું છે અને સાઈડે મિક્સ કરી લેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, તમારે ઢોકળામાં તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે. હવે આદુ મરચાંને સાઈડે મિક્સ કરવાનું છે અને આ રીતનું બેટર રાખવાનું છે. બેટર થીક લાગે તો ઉપરથી છાશ કે દહીં પણ ઉમેરી શકો છો, પણ જે તે ઢોકળા અને હાંડવાનું બેટર હોય છે ને તે રીતનું બેટર રાખવાનું છે. એ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો 2 ચમચા બેટર બીજા બાઉલમાં લઈ લેવાનું છે અને એક બાજુ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે આપણે શું કરીશું કે ખાવાના મીઠા સોડા લેવાના છે અને સોડા ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ ઉમેરીએ છીએ તો સોડા એક્ટિવ થાય છે એટલે ઢોકળા સોફ્ટ અને પોચા બને છે. અહીંયા હું ખાવાના મીઠા સોડા લઉં છું, તમારે સોડાની જગ્યાએ ઈનો લેવો હોય તો પણ લઈ શકો છો. ઢોકળાના બેટરને આ રીતે ગોળ ફેરવવાનું છે અને જેમ ગોળ ફેરવીશું તેમ બેટર હલકું બનશે અને જાળીદાર બનશે. હવે આપણે ઢોકળાની પ્લેટ લેવાની છે અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરવાની છે અને જે ઢોકળાનું બેટર બનાવવું છે તે બેટર પ્લેટમાં લઈ લેવાનું છે. ઢોકળામાં પાણી ગરમ થઈ ગયું છે તો ઢોકળા સ્ટીમ કરવા મૂકી દેવાના છે. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે અને મરી પાવડર સ્પ્રિંકલ કરવાનું છે. ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ સ્ટીમ કરી લઈશું. ઢોકળા સ્ટીમ કરતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અહીંયા 8 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે ઢોકળા ચડી ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ઢોકળા ઠંડા કરવા મૂકી દેવાના છે અને તે જ રીતે બીજી પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા મૂકી દેવાના છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા ઢોકળા બનાવી લઈશું અને ઢોકળા ઠંડા થઈ જાય પછી ઉપરથી તેલ લગાવવાનું છે. તેલ લગાવીએ છીએ ને તો ઢોકળા સોફ્ટ રહે છે. ફ્રેન્ડ્સ, આજે આપણે મુગળ દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે અને ઢોકળા ઠંડા થઈ જાય ને પછી જ કટ કરવાના છે. ગરમ હોય ત્યારે કટ નથી કરવાના. ત્યારે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો ચોરસમાં કટ કરી લઈશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે આપણે મુગળ દાળના ઢોકળા બનાવ્યા છે ને તે એકદમ સોફ્ટ પોચા બનીને તૈયાર થયા છે. આ ઢોકળા સવારે નાસ્તામાં પણ તમે આપી શકો છો, સાંજે જમવામાં આપી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. કેમ કે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે તો બાળકોને સવારે સ્કૂલમાં જવાનું હોય ત્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી અને આપી શકો છો. અને તમે જોઈ શકો છો કે આજે આપણે ઢોકળા બનાવ્યા છે ને તે ઢોકળા રોજ જેવા પોચા બનીને તૈયાર થયા છે. તો ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં ઢોકળા બનાવ્યા છે તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. તમે ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની મારી ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે ટ્રાય કરો છો કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો
તે પણ કમેન્ટ કરજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સ મારી રેસીપી ક્યાંથી જોવે છે. તો અહીંયા ઇન્સ્ટન્ટ મોગરદારના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આજે નવી રીતના ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો, સવારે નાસ્તામાં અને સાંજે ડિનરમાં પણ સર્વ કરી શકો છો. તો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.